હવે હાઈવે આવી ગયો. હવે એક કામ કરતો હોય એને હની સિંગ ના છે ને ગીત વગાડ દે, એકદમ આમ સરસ મજાના ઢીંચક ઢીંચક થાતા હોય ને એવા. ઈ તો વાગશે જ નહીં. મારે જે વગાડવા છે ને ઈ તો હું વગાડીશ. મારે ગરબા કરવા છે. હોઈ ગયા લાગે છે બધા. સારું હોઈ ગયા, ભલે હોઈ ગયા, શાંતિથી પોગી જવા હે. એ જો. હું પણ બીવડાઈ દીધો. કેટલો આગો છે જો તો ખરી. આ હું તમે મળેલાની જેમ ગાડી લાવો છો? લાવો મને આપો. જો 180 ની સ્પીડમાં જવા દો આમ સાપની જેમ. જો એટલે આમાં સાપની જેમ નો હલાવાય. સાપની જેમ હલાવા ગયા હોય ને તો વચ્ચે નોળિયો આવી જાય ને સીધો ઉપાડી લે હે. થાકી ગયા. અહીંયા હવે છે ને શાંતિથી આપણે નાસ્તો કરી લઈએ અને ચા બા પી લઈએ. કાંઈ એવો ખોટો ખર્ચો કરવાનો નથી. હું થેપલા અથાણું લાવી છું, ખાઈ લેજો. ચા જોતી હોય ને તો લઈ આવજો. બાકી શાંતિથી ટોયલેટ જેવો ત્યાં સુધી બધું કાઢી રાખું. આમ જો હું કહું છું, આ ઘરેથી હું વેફર લાવી હતી, તમારે ખાવી છે? મને નો ખાવા દીધું ને લાપણેથી ને લેવાય નો દીધું કાંઈ. થેપલા ખવડાવ્યા મને અને તું પાછા પડીકા ખાસ ઘરેથી લાવીને. આ એને આપણે બુધાભાઈ દુકાનેથી લાવી હતી, ઘરનું કહેવાય.